કચ્છના નખત્રાણામાં પોલીસની તવાઈ વાઘજી પારધી નામના શખ્સે પચાવી પાડેલી 3 એકર સરકારી જમીનનું દબાણ દૂર કરાયું। કચ્છ જિલ્લામાં સરકારી જમીનો ઉપર ગેરકાયદેસર કબજો જમાવતા ભૂમાફિયાઓ અને અસામાજિક તત્વો સામે પોલીસ તંત્ર દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। આ કાર્યવાહીના ભાગરૂપે નખત્રાણા તાલુકાના સુખપર રોહા ગામે પોલીસે પ્રશાસનને કડક પગલાં ભરીને વર્ષો જૂનું ગેરકાયદેસર દબાણ દૂર કર્યું। સ્થાનિક પોલીસની આ લાલ આંખને કારણે સરકારી જમીનો પચાવી પાડનારા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। આ કાયદો તથા વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદૃઢ બની છે। પ્રાપ્ત વિગતો અનુસાર સુખપર ગામની સીમમાં વાઘજી મૂળજી પારધી નામના શખ્સે સરકારી માલિકીની જમીન પર ગેરકાયદેસર રીતે અડીંગો જમાવ્યો હતો। આ ઇસમે આશરે 3 એકર જેટલી વિશાળ સરકારી જમીન પર અનધિકૃત દબાણ કર્યું હતું। નખત્રાણા પોલીસે વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી પોલીસ બંદોબસ્ત સાથે આ દબાણ પર બુલડોઝર ફેરવી દીધું હતું। તંત્ર દ્વારા મુક્ત કરવામાં આવેલી આ કિંમતી જમીનનું મૂલ્ય અંદાજે ₹6,55,614 જેટલું આંકવામાં આવ્યું છે। જિલ્લા પોલીસ વડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ અસામાજિક પ્રવૃત્તિઓ નાબૂદ કરવાના અભિયાન અંતર્ગત આ સફળ કામગીરી પાર પાડવામાં આવી છે। પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સરકારી મિલકતો કે જમીનો પર અતિક્રમણ કરનારા કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં। ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરતા ઈસમો વિરુદ્ધ કાયદાકીય સિકંજો કસવાની આ કાર્યવાહીને પગલે સ્થાનિક ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે અને પોલીસની કામગીરીને આવકારી છે।